મહાદેવ હર. આજે આપણે વાત કરીશું સિંહ રાશિના જાતકો માટે 2025નું વર્ષ કેવું રહેશે. શરૂઆતમાં સિંહ રાશિના જાતકો માટે ગુરુ 10મા કર્મસ્થાનેથી ભ્રમણ કરતા 14/5/25થી તમારા 11મા સ્થાનની અંદર ભ્રમણ કરશે. 18-10-25થી ગુરુ તમારા 12મા સ્થાનમાં ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે. વર્ષારંભે શનિ તમારા 7મા સ્થાનમાં સ્વરાશિમાં ભ્રમણ કરતા 29-3-25થી તમારા 8મા સ્થાનમાં ભ્રમણ કરશે. વર્ષના પ્રારંભમાં રાહુ મહારાજ તમારા 8મા સ્થાનમાં, કેતુ તમારા બીજા સ્થાનમાં ભ્રમણ કરશે. તારીખ 18-5-25થી રાહુ તમારા 7મા સ્થાનમાં, કેતુ તમારી રાશિમાં ભ્રમણ કરશે. મંગળ તમારા 11મા સ્થાનથી 3જા સ્થાન સુધીનું ભ્રમણ પૂરું કરશે. વર્ષારંભે ગુરુ મહારાજ તમારા 10મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે તમને ધંધા વ્યવસાયિક ક્ષેત્રે વધુ મહેનત પરિશ્રમ કરાવે, ધંધાના વિકાસ માટે સારી તકો તમને પ્રાપ્ત કરાવડાવે, તેમજ નવા ધંધાના આયોજન માટે તમારા પ્રયત્નો જે છે સફળ બને. પરંતુ કોઈ પણ ગજા બહારનું રોકાણ ન થઈ જાય તેની નોંધ લેવી, તેને ધ્યાન રાખવું અને વિશેષ કાળજી રાખવી. ધંધાકીય ક્ષેત્રમાં અગાઉ ઊભા થયેલા પ્રશ્નો અને આર્થિક ગૂંચવાડાનું નિરાકરણ આવે, તેમજ રાજકીય કાર્યકર્તાઓ માટે સમય અનુકૂળ રહે. યશ પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય, સ્થાવર મકાનની પ્રાપ્તિ થાય. તારીખ 14-5-25થી ગુરુ તમારા 11મા લાભ સ્થાને ભ્રમણ કરશે, જે તમારી આર્થિક સદ્ધરતામાં વધારો કરે. અગાઉ કરેલું નાણાકીય રોકાણ તમને મોટા લાભ અપાવડાવે. તમારી ધારણા કરતાં વધુ તમને આર્થિક લાભ મળે. ધંધા વ્યવસાયિકોના કામકાજમાં પ્રગતિ થાય, ધંધાકીય વિકાસ થાય. સંતાનોના કામકાજમાં પ્રગતિ તેમજ આગળ વધવાના ચાન્સ પ્રાપ્ત થાય. ભાઈ ભાડુના જીવનમાં પ્રગતિ થાય. મિત્રો અને નવી ઓળખાણો દ્વારા મહત્વના કાર્ય તમે પાર પાડી શકશો. વિવાહ યોગ્ય સંતાનો માટે સમય અનુકૂળ રહેશે. ઉચ્ચ ડિગ્રી મેળવવા ઈચ્છનાર સંતાનોની ઈચ્છા પૂર્ણ થાય. તેમજ તારીખ 18-10-25થી ગુરુ તમારા 12મા સ્થાનમાં ભ્રમણ કરશે. ધાર્મિક કાર્યોમાં તમારી વૃદ્ધિ થાય. ધનની દ્રષ્ટિએ વાત કરીએ તો આર્થિક સુખાકારીની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે પ્રગતિકારક રહેશે. વર્ષના પ્રારંભમાં મંગળ મહારાજ જે છે તમારા 12મા સ્થાનમાં તથા સૂર્ય 3જા ભાવે, ગુરુ 10મા કર્મસ્થાને ભ્રમણ કરશે. તમે આર્થિક મુશ્કેલીઓમાં ઓછી કરવા પ્રયત્ન કરશો. ધંધા વ્યવસાયિકોના કામકાજમાં પ્રગતિની સાથે સાથે આવકમાં પણ તમારે વધારો થાય. તેમજ તમે કોઈ આયોજન દ્વારા તથા નવી કાર્યપ્રણાલીથી આવક વધારી શકશો અને અગાઉ ફસાયેલી ઉઘરાણીઓ પાછી મેળવી શકશો. તેમજ તમારી મહેનત પરિશ્રમનું યોગ્ય વળતર મેળવી શકશો. અને પરંતુ તમારા ધનસ્થાનમાં રહેલા કેતુ તમને કોઈને કોઈ પ્રકારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરાવડાવે. તમે આવકમાં વધારો કરશો, પરંતુ આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે. ખોટા ખર્ચ ન થાય એ ખાસ ધ્યાન રાખવું. અને જેને મિલકત દ્વારા આવક હોય અથવા ડિપોઝિટ જેવા રોકાણ દ્વારા આવક હોય તેમને આવકમાં વધારો થાય. મકાન, વાહન તેમજ ભૌતિક સુખ સાધનની વૃદ્ધિ થાય. તથા 21-1-25થી તમારે ખર્ચનું પ્રમાણ વધી જશે. તેથી તમારે ખર્ચ કરવા માટે આયોજન કરવું પડશે અને બિનજરૂરી ખર્ચ ટાળવા માટે હિતાવહ રહેશે. આકસ્મિક નુકસાનની શક્યતાઓ વધુ રહેલી છે. પરિવારના સભ્યો જ તમારી સંચિત મૂડીને વાપરવા માટે ઉત્સુક હશે. તારીખ 2-4-25થી તમારે તમારા ખર્ચના પાસા ઉપર થોડું નિયંત્રણ રહેશે, પરંતુ તમારી અને તમારા પરિવારની શારીરિક તકલીફોમાં તમારે નાણાકીય ખર્ચ કરવો પડશે. તારીખ 14-5-25થી ગુરુ તમારા 11મા સ્થાને ભ્રમણ કરશે. તમારી આવકમાં કોઈ પણ રીતે વધારો કરવા પ્રયત્ન કરશે. શેર સટ્ટા કે કામકાજ કરનારા માટે સમય અનુકૂળ રહેશે. ગણતરીપૂર્વક નાનાનું રોકાણ કરશો તો લાભની શક્યતાઓ નકારી શકાતી નથી. સંતાનોના કામકાજમાં આવકમાં વૃદ્ધિ થાય. લાંબી યોજનાઓ દ્વારા કરેલ રોકાણમાં ફાયદો થાય. ભાગીદારીના વ્યવસાયિકોને સમય આર્થિક સારા લાભ અપાવી જાય. અટવાયેલા પૈસા જે છે પરત મેળવી શકશો. તારીખ 18-5-25થી કેતુ તમારા ધનસ્થાનમાંથી નીકળી જતા તમે કૌટુંબિક આવકમાં વધારો જોઈ શકશો. તારીખ 28-7-25થી 13-9-25ના સમયમાં કૌટુંબિક આવકમાં કોઈ મોટો ઝટકો ન આવે તેની વિશેષ કાળજી રાખવી. તારીખ 13-9-25થી વર્ષ આખર સુધીના સમયમાં કોઈ પણ પ્રકારના ઉતાવળિયા સાહસથી આર્થિક નુકસાન ન વેઠવું પડે તેની કાળજી રાખવી. નાણાકીય રોકાણના નિર્ણય લેવાનું ટાળવું. પરિવારની દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષ તમારા માટે મધ્યમ પસાર થાય. તમારે આ વર્ષે સારા અને ખરાબ બંને પરિણામો ભોગવવા માટે, સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.
તેમજ વર્ષના પ્રારંભમાં મંગળ મહારાજ તમારા 12મા સ્થાને તથા કેતુ તમારા બીજા કુટુંબ સ્થાને અને શનિ તમારા દાંપત્ય સ્થાનમાંથી પસાર થશે. તેમજ તમારા પરિવારના સભ્યો સાથે વિચારોમાં મતભેદ રહે. પરિવારના સભ્યોને તમારી સાચું કહેવાની જે ટેવ છે નકારાત્મક વિચારસરણી લાગશે. તારીખ 21/1/25થી સંતાનો અંગેના કાર્યો કરી સંતાનોની ખુશી લૂંટી શકશો. તારીખ 12/2/25થી 14/3/25ના સમયમાં દાંપત્ય જીવનમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. નાની પણ ગેરસમજ હોય, નાની વાતમાં મોટી મુશ્કેલીઓ વધી શકે છે. થોડું જતું કરવું અને જતું કરવાની ભાવના રાખવી. જતું કરવાની ભાવ અને ભાવનાથી સંબંધો સુધરે. 14/5/25થી ગુરુ તમારા 11મા સ્થાને ભ્રમણ કરતા સંતાનોના જીવનમાં પ્રગતિ થાય. તેમના તરફથી તમને સાથ સહકાર મળતો રહેશે. વિવાહ યોગ્ય સંતાનોના વિવાહ થશે. તારીખ 18/5/25થી કેતુ તમારી રાશિમાં ભ્રમણ કરશે, જે તમારી કૌટુંબિક સુખ શાંતિ માટે અનુકૂળ રહેશે. તમે કૌટુંબિક એકતા રાખવાના પ્રયત્ન કરશો, પરંતુ જીવનસાથીનો સાથ સહકાર ઓછો મળે. તેમજ 18/5/25થી રાહુ તમારા 7મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે તમારા દાંપત્ય જીવનમાં વિસંવાદિતા ઊભી કરે. જીવનસાથીના વર્તનથી તમને અસંતોષ રહે. તમારે તેમની ઘણી બાબતોને અવગણના કરવી પડશે. તમારે તેમની પાસે સમજાવટી કામ લેવું પડશે, પરંતુ સાથે સાથે તમારા સ્વભાવમાં જિદ્દીપણું આવશે. તમારી જીદ તમારા માનસિક તણાવમાં વધારો કરશે. તારીખ 6/6/25થી 28/7/25ના સમયમાં વિશેષ કાળજી રાખવી. પારિવારિક સમસ્યાઓમાં વધારો થશે. તારીખ 13/9/25થી 27/10/25ના સમયમાં ભાઈ ભાડું માટે કંઈક કરી છૂટવાની તક મળે. તેમજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષ તમારા માટે શારીરિક તકલીફવાળું પસાર થાય. વર્ષના પ્રારંભમાં રાહુ મહારાજ તમારા 8મા સ્થાને તથા શનિની દ્રષ્ટિ તમારા દેહસ્થાન પર હોવાથી શારીરિક નાની મોટી તકલીફો રહે. પરિવારના સભ્યોની તકલીફોના કારણે તમારે માનસિક અશાંતિ સહન કરવી પડે. હરસ મસ્સા અને ગુપ્ત દર્દને લગતી તકલીફોનું સાચવવું. તમે તકલીફોથી પીડાવ, પરંતુ ડૉક્ટરના હાથમાં અથવા તો રિપોર્ટમાં કોઈ રોગ ન પકડાય. ઝેરી જીવજંતુ કરડવાથી સાચવવું. વર્ષના પ્રારંભથી જીવનસાથીની તંદુરસ્તી અંગે બેદરકારી રાખવી નહીં. તારીખ 21/1/25થી તારીખ 2/4/25ના સમયમાં સંતાનોની તબિયત અંગે વિશેષ કાળજી રાખવી. તેમજ તારીખ 29/3/25થી શનિ તમારા 8મા સ્થાનમાં રાહુ સાથે ભ્રમણ કરશે, જે તમારી શારીરિક તકલીફોમાં વધારો કરે. તથા તમે કોઈ નાની સરખી બીમારીની પણ અવગણના કરશો નહીં. તબિયતની જેટલી કાળજી રાખશો એટલું સારું રહેશે, અને બને તેટલી તબિયતની શરીરની વધારે કાળજી રાખવી. અને જેટલું તમે તમારા પ્રત્યેનો ધ્યાન રાખશો એટલું તમારા જીવન સરળ બનશે. સૂર્યની ઉપાસના લાભપ્રદ રહે. તમારે સિંહ રાશિના જાતકો માટે સૂર્ય ભગવાનની ઉપાસના કરવી. સૂર્યની ઉપાસના કરવાથી તમારા જીવનમાં મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય. ફૂડ પોઈઝનિંગ, વાયરલ ઇન્ફેક્શન તથા વાયુને લગતા રોગોથી સાચવવું. તારીખ 18/5/25થી રાહુ તમારા 7મા સ્થાનની અંદર અને કેતુ તમારી રાશિમાં ભ્રમણ કરશે. માનસિક અસ્વસ્થતાના કારણે તકલીફો આવે. અને તેમજ તારીખ 6/6/25થી 28 તારીખ 28/7/25ના સમયમાં તબિયતની વિશેષ કાળજી રાખવી. તેમજ કફ અને વાયુ પ્રકૃતિના રોગોથી સાચવવું તથા યોગ કસરત કરવા હિતાવહ છે. 2081ના વર્ષના પ્રારંભની અંદર શનિ તમારા 7મા સ્થાનમાં ભ્રમણ કરશે, જેની સીધી દ્રષ્ટિ તમારા દેહ ભુવન પર રહે, જેથી તમારું આરોગ્ય સાચવવું. તમારી માનસિક અસ્વસ્થતામાં વધારો થાય અને તમારી વિચારસરણી નકારાત્મક રહે. તમે પરિવારમાં તથા અંગત વ્યક્તિઓનું સારું વિચારવાનું રાખશો, છતાંય એ લોકોને તમારું જે વલણ છે એ નકારાત્મક ઉલટું લાગશે. તમને જીવનની વાસ્તવિકતાના દર્શન થશે. તેમજ તમે જીવનમાં આગળ વધવાના જે પ્રયત્ન કરશો અથવા રોકાણ કરશો તેમાં અવરોધો આવે. તથા ભાગીદારીના કામમાં શરૂઆતમાં મન દુઃખના પ્રસંગો બને, પછી સલાહ સુલેથી લાભ પ્રાપ્ત થાય. યાત્રા, મુસાફરી તેમજ ધંધાકીય મુસાફરીમાં તકલીફો આવે. મકાન, વાહન અંગેના કામકાજમાં અવરોધો આવે અને તે અંગેનું કોઈ નાણાકીય રોકાણ કરવું હિતાવહ નથી. કોઈ મિલકત દ્વારા તમને નાણાકીય સહાય મળતી હશે તો તેમાં અવરોધો આવે. તારીખ 29/3/25થી શનિ તમારા 8મા સ્થાનમાં ભ્રમણ કરશે. અહીં તમારે 2.5 વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે, જે તમારી પારિવારિક, શારીરિક અને માનસિક તકલીફોમાં વધારો કરે. શારીરિક તંદુરસ્તી અંગે બેદરકાર રહેવું હિતાવહ નથી. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી લાંબી બીમારીના ભોગ ન બની જવાય તેની કાળજી રાખવી. ધંધા વ્યવસાયિકોને કામકાજમાં મહેનતના પ્રમાણમાં સફળતા ન મળે. જીવનમાં આર્થિક દ્રષ્ટિએ દેખાય ઘણું, છતાં તમારા હાથમાં નહીવત આવે. વર્ષના પ્રારંભમાં રાહુ મહારાજ તમારા 8મા સ્થાનમાં અને કેતુ તમારા બીજા સ્થાનમાં ભ્રમણ કરે છે. પરિવારના સભ્યો પાછળ તમારે આર્થિક
અને શારીરિક બંને રીતે ઘસાવવું પડે. તમારી લાગણીઓનો અનાદર અને ઉપેક્ષા સહન કરવી પડે. 18/5/25 રાહુ તમારા 7મા સ્થાનમાં અને કેતુ તમારી રાશિમાં ભ્રમણ કરશે. અનેક અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તથા ક્યારેક તમને તમારું જીવન નીરસ લાગે તથા માનસિક અશાંતિના કારણે જીવન પ્રત્યે કંટાળો આવશે. ક્યારેક જિંદગીમાં ન અનુભવેલા અનુભવો થશે. સ્ત્રીઓ માટે આ વર્ષ કસોટીરૂપ પુરવાર થશે. તમે હિંમત અને સહનશીલતાથી કાર્ય કરશો તો કૌટુંબિક સુખ શાંતિને ટકાવી શકશો. વિદ્યાર્થીઓ અને સાંસારિક લોકો માટે આ વર્ષ મધ્યમ પ્રકારનું પસાર થાય. તેમજ તમે જો મન મક્કમ રાખીને વધુ મહેનત કરશો તો તમને નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે. વિદેશ અભ્યાસ અર્થે જનાર તેમજ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર માટે વધુ મહેનત અને પરિશ્રમની જરૂર છે. અને સિંહ રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ તો મારુતિ સ્તોત્રના પાઠ કરવા જોઈએ, તેમજ સુંદરકાંડના પાઠ કરવા જોઈએ, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાનજીની ઉપાસના કરવાથી નિશ્ચિત તમારા જીવનમાં લાભદાયી ફલ પ્રાપ્ત થશે અને તમારા જીવનનું કલ્યાણ થશે. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઓ. મહાદેવ હર.